બાળકોને તમે સંપત્તિ આપો, સોનાની પેન આપો, સંપત્તિમાં વારસામાં સોનાની પેન આપો, પણ લખવાનું શું છે ને એનું જ્ઞાન તમારે આપવું પડશે. ભાગવત કથા, રામાયણ, મહાભારત, શિવકથા મને તમને એ શીખવે છે. અને તમે રૂપિયા આપી શકો, રૂપિયા આપી શકો. ફરીથી કહું, આ માણસ કલેક્ટર થઈ શકે. અને આવા કેટલાય ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝા, તમે વિચારો તો ખરા, યુનિવર્સિટીઓ એની પાસે શીખવા માટે આવે. સંસ્કૃત ભાષાની જીવતી જાગતી યુનિવર્સિટી જેને કહી શકાય. રમેશભાઈ ઓઝા, પરમ પૂજ્ય મોરારી બાપુ, આવા તો અનેક નામ લઈ શકીએ. કેટલું નોલેજ. આખી જિંદગી શું કામ દીધી ખબર? તમારા ને મારા બાળકોને સંસ્કાર મળે એટલે. રૂપિયા આપી શકાય, જમીન આપી શકાય, મંદિર બનતું હોય ને તો સિમેન્ટ આપી શકાય, રેતી આપી શકાય, પૈસા આપી શકાય. મારા વાલા, જમીન આપી શકાય, સમય આપી શકાય, પણ પોતાના દીકરા દેવા હોય ને તો દીકરા દેવા અઘરા છે. આવા કથાકારોના મા બાપ કેવા હશે કે જેણે પોતાના દીકરાને સમાજની સેવા માટે, સંસ્કાર આપવા માટે પોતાના દીકરાને આવા જીવન દઈ દીધા કે મારો દીકરો સમાજને અર્પણ. આ અનેક મા બાપ, એને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો કે જે મા બાપે પોતાના દીકરાને કથાકાર બનાવ્યા.